રાજ્યભરમાં મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે લોકો વારંવાર વિરોધ નોંધાવે છે, ત્યારે આજે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં સ્થાનિકોએ ખરાબ રસ્તાઓ, ગટરની ઉભરાટ અને પીવાના પાણીની અછત વિરુદ્ધ જોરદાર આંદોલન કર્યું. રોષથી ભરેલા વાસીઓએ કમળનું ફૂલ, અમારી ભૂલ, ભારતીય જૂઠા પાર્ટી અને રસ્તા તૂટેલા, નેતા સુતેલા જેવા વ્યંગાત્મક પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સરદારનગર વોર્ડના ભાજપ કોર્પોરેટર્સ અને વિધાનસભાના ફોટો સાથે સાંસદ, એમએલએના ગુમ થયા છે જેવા લખાણો પણ જોવા મળ્યા. સરદારનગર વોર્ડમાં સમાવિષ્ટ નાના ચિલોડા વિસ્તારમાં રહેવાસીઓએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી મૂળભૂત સુવિધાઓ જેવા કે રસ્તા, ગટર અને પાણી પુરવઠાના કામ શરૂ થયા નથી. એક વાસીએ કહ્યું, અમારા વિસ્તારમાં રસ્તા ખરાબ થઈ ગયા છે, ગટરમાંથી ગંદા પાણી ઉભરીને આવે છે અને પીવાનું પાણી પણ અછરત છે. ચૂંટણીના સમયે વચનો અપનાવવા નેતાઓ પછી ગુમ થઈ જાય છે. વિરોધમાં ભાગ લેતા એક અન્ય વ્યક્તિએ કહ્યું, આ પ્રદર્શન અમારી હતાશાનું પરિણામ છે. જો કામ ન થાય તો આગળ વધુ વિશાળ આંદોલન કરીશું. નાના ચિલોડા જેવા વિસ્તારોમાં વસ્તી વધીને હજારોમાં પહોંચી ગઈ છે, પરંતુ રસ્તાઓની જની, ગટરની અસ્વચ્છતા અને પાણીની અસ્વચ્છતા જેવી સમસ્યાઓ વધી રહી છે. વાસીઓનું કહેવું છે કે ચૂંટણી પછી વચનો ભૂલાઈ જાય છે, જેના કારણે આવા વિરોધ વધી રહ્યા છે.